નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ 6,000 ને બદલે રૂપિયા 10,000 થશે। આ વખતે કરવું પડશે આ ફરજિયાત કામ। પીએમ કિસાન યોજનામાં છેતરપિંડી અને 19મા હપ્તાની સાચી તારીખ જાણીશું આજના વિડીયોની અંદર। તેથી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों सर्वप्रथम जाणी लीए कि 6,000 ने बदले रूपिया 10,000 थशे के नहीं। तो 1 फेब्रुआरी 2025 ना रोज रजू थनार बजेट थी देशना खेडूतोने घणी आशाओ छे। प्रधानमंत्री किसान सम्मान निधि योजना अंतर्गत मळनारो वार्षिक 6,000 रूपियानो हप्तो वधारीने 10,000 रूपिया थाय तेवी चर्चाओ चाली रही छे। आ बजेट मोदी सरकारना त्रीजा कार्यकालनुं प्रथम पूर्ण बजेट छे, त्यारे खेडूतोनी नजर नाणामंत्री निर्मला सीतारामननी संभवित जाहेरात पर छे। ખેડૂતોના એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચના કારણે 6,000 રૂપિયાની મદદ પૂરી પડતી નથી। વધુ રકમ મળવાથી ખેડૂતોનો ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે, સાથે જ આ પગલાંથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે। સરકાર પણ આ રકમને 10,000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યાર પછી મિત્રો આ વખતે કરવું પડશે આ ફરજિયાત કામ, જેમાં મિત્રો આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જે હેઠળ દરેક ખેડૂતોને એક અન્ય આઈડી મળશે। કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણાવી છે અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આ કાર્ય પૂર્ણ કરવા પર જણાવ્યું છે। ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂત નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં। ત્યાર પછી મિત્રો એક પીએમ કિસાન યોજનાના નામે કૌભાંડીઓ લોકોને છેતરપિંડી કરી રહ્યા છે। આવો જ એક કિસ્સો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે, જેમાં વોટ્સએપ એપ પર વ્યક્તિને લિંક મોકલવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે તેના પર ક્લિક કરો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો। તે વ્યક્તિએ લિંક સાચી માની લીધી અને તેના પર ક્લિક કર્યું। તેને છેતરપિંડી સાઇટ પર પૂછવામાં આવેલ કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરી, જેમાં મિત્રો આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક ઓટીપી આવ્યો, જે વ્યક્તિએ શેર કર્યો તે જ ક્ષણે તેના બેંક ખાતામાંથી 1.9 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા। મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આવવા હોવાથી આવા વિદેશો સંદેશો તમારે લિંક મોકલવામાં આવી શકે છે। આ કારણોસર કૌભાંડીઓ સક્રિય થઈ ગયા છે। જો તમે પણ આવો કોઈ લિંક મળે તો તેના પર ક્યારેય ક્લિક કરશો નહીં। તો મિત્રો સરકારની આ યોજના હેઠળ તમામ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ નાણાકીય સહાયની રકમ 4 મહિના અંતરે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। દેશના 13 કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લીધો છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે। હવે આ યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતો સરકાર દ્વારા 19મો હપ્તો જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો સૌપ્રથમ તમને યોજનામાં આગામી હપ્તો લાભ મળશે કે નહીં તે ચેક કરવાનું રહેશે। આ જાણવા માટે તમારે પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે। ત્યારબાદ તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે। સ્કીમનો રજિસ્ટર નંબર ત્યાં દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ કેપ્ચર કોડ નાખવાનો રહેશે। આ પછી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે। જેમ તમે ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ તમને દેખાડશે। જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમને પૈસા મળશે, જો નહીં તો તમારો આગામી હપ્તા માટે પૈસા નહીં મળે। ત્યારબાદ મિત્રો તમારે આ 2 કામ કરવા પડશે ફરજિયાત, જેમાં મિત્રો સૌપ્રથમ તો તમારે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવાની રહેશે। ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તમામ વિવિધ યોજનાકીય લાભો, ધિરાણ સંબંધિત લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે। ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ સાથે લિંક હોય તો મોબાઈલ નંબર, 7/12 નકલ સાથે ગ્રામ પંચાયત, ઈ ગ્રામ સેન્ટર અથવા તો કોમન સર્વિસ સેન્ટર મારફતે તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની રહેશે। આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિઃશુલ્ક રહેશે। ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન ઈ-કેવાયસી ફરજિયાત છે। આ દ્વારા ખેડૂતો તેમના આધાર કાર્ડને યોજના સાથે લિંક કરી શકે છે, જેના દ્વારા રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। ખેડૂતે તેમનું ઈ-કેવાયસી કરાવવું જોઈએ, આ વિના યોજનાનો લાભ ઉપલબ્ધ થશે નહીં। હવે મિત્રો 19મા હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ 2,000 રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે।